આ દ્રશ્યો વડોદરાના જ છે। વડોદરાની કચેરીમાં જ્યારે ભૂમિ પ્રજાપતિ નામના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા માટે જાય છે અને પછી થાય છે બબાલ। ભૂમિ પ્રજાપતિ જે મોઢા ઉપર બાંધેલું છે એ ઉમેદવાર છે અને કોંગ્રેસ આખો દિવસ ત્યાં પહેરો લગાવીને બેઠા હતા કે કોઈ પણ ઉમેદવારને ફોર્મ પાછું નહીં ખેંચવા દઈએ અને કંઈ પણ થાય તો મનાવી લેશું। પણ જ્યારે કોંગ્રેસના નેતાઓ ત્યાં પહેરો લગાવીને બેઠા હતા ત્યારે ભૂમિ પ્રજાપતિ મોઢા પર દુપટ્ટો બાંધીને આવે છે અને ફોર્મ પાછું ખેંચી લે છે। જેમ જ ફોર્મ પાછું ખેંચે છે એના પછી મીડિયા તૂટી પડે છે। મીડિયા સવાલ પૂછે છે કે કારણ શું ફોર્મ પાછું ખેંચવાનું? તો ભૂમિબેન કહે છે કે સામાજિક કારણ છે ને એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું। ભૂમિબેનને અત્યારે યાદ આવ્યું હશે કે સામાજિક કારણ કંઈક આજે જ આવવાનું છે અને 3 વાગ્યા પહેલાં સામાજિક કારણ યાદ આવ્યું એમને અને એટલે એમને ફોર્મ પાછું ખેંચ્યું। બહુ બધા પ્રશ્નો છે આમ તો, પણ અત્યારે આજનો દિવસ એક ખરીદ વેચનો દિવસ હતો। નેતાઓ એક બાજુ એમ લાઈન લગાવી હતી કે કોણ કેટલા પૈસા આપશે અને કેટલામાં વેચાઈશું। એટલે એક બાજુ ભારતીય જનતા પાર્ટી અનેક બેઠકો પર અત્યારે બિનહરીફ થઈ ગઈ છે, અનેક ફોર્મ રદ થયા છે। બીજી બાજુ અનેક નેતાઓ એવા છે કે જે 5 લાખથી લઈને 30 લાખ સુધીની જેટલી પણ પૈસાની ડિમાન્ડ કરી એટલા પૈસા મળ્યા, ફોર્મ પાછા ખેંચવાના પૈસા મળ્યા અને બધાએ ફોર્મ પ્રેમથી પાછા ખેંચ્યા પણ છે। વડોદરામાં જ્યારે ઉમેદવાર ગયા ફોર્મ પાછું ખેંચવા માટે ત્યારે ત્યાં તોડફોડ કરવામાં આવી। કાર્યકર્તાઓએ ગાડીના કાચ તોડી નાખ્યા, ટપલી દાવ કર્યો અને વડોદરાથી જ આ બીજી ઘટના સામે આવી જેમાં ભૂમિ પ્રજાપતિ વોર્ડ 2ના ઉમેદવાર હતા અને એ ફોર્મ પાછું ખેંચવા માટે જાય છે અને પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ જેમને ઘેરી વળે છે। તો ત્યાંથી જે બબાલના દ્રશ્ય સામે આવ્યા છે। અત્યારે તો સમય પૂરો થઈ ગયો છે, હવે કોઈ પણ ઉમેદવાર ફોર્મ નહીં પાછું ખેંચી શકે। થોડાક જ સમયમાં એ ડેટા પણ સામે આવી જશે કે કેટલી બિનહરીફ થઈ, કેટલા ઉમેદવારોએ આજે ફોર્મ પાછું ખેંચ્યું, કેટલા કોંગ્રેસના હતા, કેટલા અપક્ષના હતા। પણ એની પહેલાં ફોર્મ પાછું ખેંચવા માટે જ્યારે ભૂમિ પ્રજાપતિ ગયા વડોદરાની કચેરીએ ત્યારે શું થયું તે જોઈએ। આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ 3 વાગ્યા સુધીનો ટાઈમ હતો। એ દરમિયાન 3 ફોર્મ પાછા ખેંચાયા છે। એ અપક્ષ ઉમેદવારના ફોર્મ વોર્ડ નંબર 1માંથી પાછા ખેંચાયા છે। નામ કહી દઉં તમને, એક પટેલ ગૌરાંગ દિલીપભાઈ વોર્ડ નંબર 1 અપક્ષના ઉમેદવાર હતા। બીજું છે નજીમ ખાન નબી આલમ પઠાણ, એ પણ વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર હતા। ત્રીજું ફોર્મ પાછું ખેંચાયું છે વોર્ડ નંબર 2માંથી પ્રજાપતિ ભૂમિ કાંતિભાઈ। સાહેબ, આટલું બધું ભાજપના નેતાઓ પણ અહીંયા તમારી ઓફિસમાં બેઠા છે? ભાજપના નેતાઓ મારી ઓફિસમાં નથી બેઠા। કોણ છે આ લોકો? એ લોકો આવ્યા છે તો એમની સાથે સપોર્ટમાં આવ્યા હોય ને। સપોર્ટમાં કોંગ્રેસના નેતાઓ સાથે સપોર્ટમાં આવ્યા છે?
હું કોઈને ઓળખતો નથી એ ભાજપના નેતાઓને બરાબર તો એ